કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. બાકી આમ તો આમ છે વાદળા બાદળા. મારું પણ તમને ખબર હતી છે ભાઈ, કાંડું તૂટી ગયેલું છે એટલે હું રાવ ફલાવાદ ગામમાં. હા એમ. હા હવે હે મિત્રો અમારો વારો આવજો ભાઈ. હા એમ એમ છે ત્યાં કન્ટિન્યુ બે દે ચાલો. કાંઈ લાવવાની ને નહીં એમ કાંઈ લાવવાનું નથી કાંઈ તો ભાઈ હવે જાય કન્ટિન્યુ બનારો. બાકી ચાલો મજા આવશે ભાઈ. અને એવું બધું છે ગામમાં લાવી. હા એમ એમ છે ત્યાં ફાઇનલ મિત્રો. બાકી બિનારો અલગ ગાઈશ તો આમ તો માતાજી યાદ માણસો આવેલું છે ભાઈ, માણસ ઘણું બધું હે ભાઈ. ભાઈ ફૂલેપુર બાકી ફૂલેપુર ને પણ આમ હળવું ભાઈ એવું બધું છે ત્યાં કન્ટિન્યુ બિનારો અલગ ગાઈશ ગામમાં જઈને મળી તમને મિત્રો. હવે ને ભાઈ રોડે ચડી જશે ને જવાનું છે વિક્રમભાઈ વેડિંગ ઓલે એટલે કે જયસુખભાઈની ઓલે ભાઈ પેટી લેવાની છે બનાવરા વાપી છે ભાઈ. પેટી બતાવી તમને આલો ગાઈશ અને ભાઈ નજારો તો આવો છે વાઇટ એંગલમાં કંઈક આવું આવે છે ભાઈ. અરે ભાઈ મિત્રો તો આ બળિયા કાઢી દે ગોદાઉન એટલે કે દુકાને પગોમાં ક્યાં છે આવું બધું છે ભાઈ. પતરા આસન બધું પીડું ભાઈ લોખંડ એમ છે. રગાતા જરા ઓલા પણ ભાઈ તો રગાતા કહેવાય તો શેઠ છે ને ભાઈ. દુકાને તો બધા ભાઈ બેઠા છે ને આવી રીતનું કંઈ છે ને એનું ભાઈ દુકાન છે ગાઈસ તો એમ છે તો અહીંયા ફિલહાલ. અને પેટીને એમ સિલેન્ડ ને આવું બધું લાવવાનું હોય ભાઈ, લેવાનું હોય મને લે એમ છે ત્યાં ગાઈસ. ભાઈ હાલો ભાઈ પેટી ગોચી હવે. હા એમ ગાડી એ ભાઈ ગાડી માં લીધા આ પેટી રાખવાની કે આવડે આ આપણી છે. આ તો ડબ્બા આવડું પેટી. હાલો મિત્રો તો અમારે છે ને ભાઈ હાથ પેટી લાવવાની છે. હાલો તમે ઉપાડ હાલો. હાલો ભાઈ ઉપાડી હવે તારે હાલો. આમાં તો કાંઈ વધે નહીં. હાલો મિત્રો તો જઈ ભાઈ જઈ ગઈ છે ભાઈ. અમે પેટી ગોતતા પેટી અમે આમ ગોતતા તો પેટી અહીંયા હતાડી લેતા. હા નથી કલર કરેલો હતો એટલે અમે દીધેલું નથી બરાબર. અરે વાહ બાળે ને મેઘ એ બોલ તણાવનું મિશન છે. હા હો ભાઈ જોઈ લેવો. હા આવો કેમ મિત્રો છે ને આપણે પેટી લઈને ઘરે બધું ક્યાં છીએ કારણ કે આમ અટાણું પૂરું પણ તમને બતાવી નહીં કારણ કે આ મોટું તો મારે ખૂબ ઉતરવું પડતું એમ તે બધું ત્યાં. બાકી ગાઈ ભાઈ કન્ટિન્યુ તો પૂગી હતી ગયા. ઓ માય ગોડ ઓહો હાલો ગાઈસ તો ઉતરી ગઈ ભાઈ. હાલો ભાઈ તો લે વજન કઈ એમાં ઓછો નથી. એમ છે ત્યાં ગાઈસ મિત્રો મારું પણ મસ્બે જિલ્લા હતા એ પણ હે ને વી હશે હવે તો મને ભાઈ સામાન અમે કેમ પણ છે સામાન તો દેખાય ને મોરો લાવ્યા અમે એક મણ તો તો કઈ જગ્યાએ સામાન છે ભાઈ. આ મસ્ત બમ દીધો ને બધું મસ્ત સામાન છે ભાઈ. રીંગણા બટાટા હે ને ભાઈ. હા બીજું હા તમે તમને કેવું પડે તું હોય કારીગર ને એમને ન કોને ભાઈ એટલું કામ કરે એ કારીગર કહેવાય ભાઈ. આ તો ગમે ના વાડે ટેકો નહીં લાગે કે નો લાગે લાગી જાય તમારે એમ છે ત્યાં હવે મિત્રો. હાલો ભાઈ બધો સામાન આવવા મળ્યો છે અને મોરસો ને બધું આગળ આવી છે મિત્રો તમને બતાવતો ભાઈ. હાલો ભાઈ તો કાબુપા હાથને કેમ છે હવે દુખે છે? એમ દુખે તો છે જ એમ છે ભાઈ. અને અંદર ઈ હાંદા કરવાનું છે. આ ઘરે હાલો ગાઈસ એમ છે ત્યાં ભાઈ બધું હવે હે ને ભાઈ સાસ પડી ગઈ છે મસ્ત મજાની અને જમવાનું થઈ ગયું છે તૈયાર. પણ હાલમાં મચ્છી બચ્છી ગઈ એની રીંગણા બટેટાનું શાક છે ભાઈ અને શેડા વઘારેલા છે તો એમ છે કા એમ કેમ છે કાંડા હવે અત્યારે દુખે કે તને દુખે આંગળી જોર લે આમાં એવું હોય ને આ હોદી જોઈ આ દી છે આ હોદો છે લાવે ના પડે એવું હોય ને. હા કામ નહીં કરવાનું આરામ કરવાનું. કામ નહીં કરવાનું તો કામ કરે છે. એવું બધું છે ગાઈસ તો આમ છે ત્યાં તો જમી લઈ ભાઈ હવે તો હવે છે ને ભાઈ બીજા દિવસ સવાર પડી જશે અને મસ્ત મજાનું તો ભાઈ આવું કંઈક વાતાવરણ છે ભાઈ વાદળા વાળું દરિયો તો આવું કંઈક છે મસ્ત મજાનો ગાઈસ.
એમ છે ભાઈ લોટ બોટ અત્યારે છે ને મિત્રો પાવ તળીકો નીકળી ગયો છે ગાઈસ અને મસબો ધોવાનું કામકાજ ચાલુ છે ભાઈ બોર્ડમાં એવું બધું છે ભાઈ આ છે ને બોર્ડ મસબો હરકો ધોવો પડે ભાઈ આ બધું કામ તો ઓકે થઈ ગયું પણ હવે એને એક કામ બાકી રહ્યું છે ભાઈ વાયરિંગ કરવાનું તો એવું બધું છે તો તેને હાલો તો મિત્રો હું ને એક ભાઈ છે ને ભાઈ હવે તરણા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ બાકી તો મસબો ધોઈ નાખ્યો છે પહેલાં અને આવી રીતનું છે ને ભાઈ બાંધું બાંધવાનું હોય એમ છે ત્યાં પહેલાં પતલિયું દોરીએ છે ને ભાઈ ઉંગળી નાખી દીધી આ તો છે ને ભાઈ લોખંડનો પેપ છે ને આ વાવડી રિપેર કરીએ છીએ એમ છે ત્યાં ફિલહાલ એવું બધું છે ગાઈસ અને જોઈએ કે ભાઈ આ વાવડી છે ને એ રિપેર કરવાની છે એટલી ખાલી દોરીએ બાંધી છે ભાઈ અને શાકમાં માવી દેવાની છે આ ભાઈને હાલ્યો તો એમ છે ત્યાં ફિલહાલ બિનારો હાલો ગાઈસ છે ને ભાઈ મસ્ત મજાની લગભગ સાંજ પડવા આવી ગઈ છે અને મારું બાઈ બેઠા મારું પાણી બેઠા બાપાને બળતરા થાય એવું હે તો કેમ હાથ જોને ફટકાડીને બેઠા કામ કોણ કરે એને કીધું બોલ મને બોલ કામ આમ તમે મને બેહવાનો જ હા આમ તો કોરોના તો કે ન ખાત કેમ પણ ટેસ્ટથી બેઠો ને કોઈથી કામ ન સીંધાય હો બોલો ફ્રેન્ડ આપણને કોઈથી કામ ન સીંધાય ઘરમાં કોઈ પણ ન સીંધીએ કે હવે નકર તો કે ભાણા કરી નાખો અને શાક રિપેર કરો અને આવું બધું કામ સીંધે પણ હવે તો કામ કરવું પડે ને થોડું પણ એ કામ નહીં આવે એમાંય હવે દિશામાં વ્રત આવી ગયા વરા એટલે હવે ભગત હવે નહીં હવે કોઈ પણ વસ્તુ નહીં ખાવાનું શાક મચ્છી કોઈ આજુ જ ખાવાનું આવે ને પછી શાક ખાવાનું એમ ત્યાં સુધી તો મિત્રો હવે ને આપણે લગભગ રેસીપીના વિડીયો નહીં આવે એમ છે તે કાં બુધવારે છે ને બુધવારને દિવસ છે આમાં એમ છે ત્યાં આ બાકી હાથનો દુખાવો કેવો છે તને તળે બહુ એલા અંદર એવું હે ને ઓ નીચે હાથ રાખ આમ હાથ રાખું તું એલો ઈ આખું પર એમ પવામાં પ્લાસ્ટર નથી કરેલો પણ સાદું છે દુવા આ દુખે હે અને આ કઠણ છે એમ આ પાવ છે ને મિત્રો પ્લાસ્ટર એટલું કરી નાખ્યું બોલો આ સુધી ઠીક હા એમ એટલે હાથ વળે નહીં ને એમ હા ઈ ડૉક્ટર સાહેબ ચાલાક છે હો ભાઈ એ આમ થાય આપણે છે કે હાથ બાથ હવે બધું ઓકે થાય તા સીઝન હરખી છૂટી બૂટી મળી જાય 15 તારીખ પછી પછી વાત હવે 5 જમણે પછી જાય હમ પાટો છોડે હાંધો થાય તો પ્લાસ્ટર નહીં મારે નકર 25 જમણનું પ્લાસ્ટર મારશે એમ પછી રમણ કોલાટર નહીં મારવા દેવાનું કેમ મારે આખલે હારે આપણે તું આરે આવી ગઈ વાતે સાચી પણ ના એ તો આમાં જરૂર હોય તો મારે જ હવે તો કાંઈ જરૂર પડશે તમે દૂધ તો અને ગોળ તો પાયું અને મિત્રને કોમેન્ટ આવેલી હતી કે દૂધ ને ગળ પાવ એમ તારો તો દૂધ ને ગળ ને પાતા દૂધ ને ગળ તો પીવું પડે એ પહેલાનો દેશી ખોરાક છે એ છે ને પહેલેથી મને તે પાયું હોત કે દૂધ ને ગળ તો હાડકું ભાંગત નહીં ભાંગું થોડું એટલે આમ તળ ન પડે કેમ કે હવે દવાનું ખાતર બધું આવી ગયું કે એટલે ખોરાક બેગ ડુપ્લિકેટ થઈ ગયો અને દરિયામાં કઈ દવા ખાતર હોય નહીં અને દૂધ અને ઘીમાં તાકાત હોય બકાલામાં તો મીડિયમ હોય કે બહુ જમાવટ ન આવે પણ તોય છતાં ખાવું પડે એમ છે ત્યાં અત્યારે ગાઈશ ને હાલો ભાઈ તમને હે ને ભાઈ દરિયો બતાવી દઉં એકવાર હવે આપણે પડી ગયો બેન હા નાજન બતાવી દઈએ હાલો ભાઈ હે ને ભાઈ હવે કોળમાં આવી જશે ને લોટ હે ને મિત્રો કાંઈ છે નહીં ભાઈ તો આવા કાંઈક છે ભાઈ જેવા દરિયો ધીમો પડી જાય પણ છૂટી મળશે પછી જ મસ્ત ઉતરશે અને વરસાદ પાવ હે ને મિત્રો આવે છે આમ જુઓ તમને બતાતા છે ને બધો ભાઈ બતાવી દઉં અને આવું કંઈક વાતાવરણ છે ભાઈ મસ્ત મજાનું ચીકલી ઉડીને જાય છે ભાઈ જુઓ કેમ છે ત્યાં ગાઈશ એવું બધું છે ભાઈ અરે વાહ ભાઈજી અને બનારો હાલો ગાઈશ તો હવે તો બનવું નથી ભાઈ હવે તો વિડીયો પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા સુધી બાકી મળશું નવેડી સાથે ના વાંધા છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય